અરવલ્લી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે મહિલાઓના સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રવિવારે સન્ડેઝ ઓન સાયકલિંગના ભાગરૂપે ખાસ મહિલાઓએ સાયકલિંગમાં ભાગ લીધો। ત્યારબાદ મોટી સંખ્યામાં મહિલાઓ સાથે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાની બાળકીઓથી લઈને યુવાન અને વડીલ મહિલાઓ સુધી સૌએ ઉત્સાહથી ભાગ લીધો હતો। વોકેથોન પછી અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉર્જા સાથે સહભાગિતા દર્શાવી હતી। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોડાસામાં ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા વહીવટીતંત્ર તરફથી। એમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જે ઇન્સ્ટ્રક્શન્સ આવ્યા હતા એ નિમિત્તે મોડાસામાં સારી સંખ્યામાં વહેલા સવારે બહેનોએ અને સાથે સાથે ભાઈઓને પણ વુમેન્સ ડે નિમિત્તે સાયકલિંગ યોજી। સાયકલિંગ કરીને પછી વોકેથોન યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં દરેક વયના બહેનો સામેલ થયા અને બીજા નાગરિકો પુરુષો પણ સામેલ થયા। અને પછી જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બહેનો માટે રમતો યોજવામાં આવી છે। આ નિમિત્તે હું અરવલ્લી જિલ્લાની દરેક બહેનોને જે કોઈ પણ વયની હોય, નાની દીકરીથી લઈને મોટી બા સુધી અને ગામડા જે વસ્તી હોય એથી લઈને શહેરોમાં કોઈ પણ કાર્યમાં એ સંકળાયેલી હોય, બધાને આ વુમેન્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। અને આપણે બધા મળીને અને બહેનો જે છે પુરુષો સમોવડી જ નથી, આગળ વધે અને સમાજને દિશા આપે, આપણે પોઝિટિવ કામોમાં રમીએ એ શુભેચ્છા સાથે બધાને હેપી વુમેન્સ ડે।